તુલા લોકોએ રવિવારના રોજ 19 દિવસની શરૂઆત કરી છે. પુષ્કર યોગ સર્વર્થા સિદ્ધ અમૃત સિદ્ધિ યોગ ચંદ્ર બુદ્ધિ સાથે દિવસની શરૂઆત કરશે. સફળતાની સંભાવના હશે, નેતૃત્વની સંભાવના, વધુ સારા પરિણામોને અવરોધિત નમ્ર માટે વધુ સારા પરિણામ આવશે. વિચારસરણી સાથે સંક્રમણ કરવાથી તમે સારા નસીબનો લાભ વધારશો. પ્રતિષ્ઠા વધશે, આદરનો આદર કરવામાં આવશે. તમને જીવનની મુશ્કેલીઓથી સ્વતંત્રતા મળશે. તમે સખત મહેનત દ્વારા મોટી સિદ્ધિ મેળવવાની તક પણ મેળવશો. તમે પૈસા પણ કમાવશો. તુલા રાશિ માટે 1 થી 50 મિનિટ પછી સિદ્ધ યોગ તમારા માટે ઘણા શુભ પરિણામો લાવશે. તમારા માટે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવાની એક સુંદર તક લાવશે અને તમારી ઈચ્છાને નસીબથી પૂર્ણ કરશે. તમે આકાંક્ષાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરશો. કટોકટીથી તમારું રક્ષણ કરો. મહાવીર હનુમાન સંકટ મોચનિભન. જય હનુમાન જય હનુમાન. રવિવારના દિવસે 19મા માસ શુક્લા પક્ષ એકાદશી તિથિ યોગા યોગ, વાજરા યોગ. ચંદ્ર અને પ્યાદના પ્રભાવથી છટકી જાય છે. પ્રારંભ કરો. તે તમારી કુંડળીના 7મા મકાનમાં શુક્ર સાથે સંક્રમણ કરી રહ્યો છે, જ્યારે ચંદ્ર કેતુ સાથે ડ્યુઅલિટી હાઉસમાં હતો. જો પરિસ્થિતિ વધુ સારી છે, તો તે ચંદ્રમાં પૈસાનો લાભ છે. જ્યારે 9મો યોગ બૃહસ્પતિ સાથે બનાવવામાં આવ્યો હતો, ત્યારે તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે. આજે બુદ્ધ તમારા માટે તમારી કુંડળીના 7મા ઘરમાં શુક્ર સાથે સંક્રમણ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જ્યારે તમારા પ્રયત્નોને વધુ તીવ્ર બનાવશે અને તે એક પ્રકારની પ્રગતિ મેળવે છે. તમારા જીવનમાં શક્તિ, પરંતુ આ સમયે તમારી કુંડળીમાં સંપત્તિ એ સંપત્તિનો સરવાળો, સારા નસીબનો સરવાળો, સુખની પ્રતિષ્ઠા અને જીવનની અસર, ચંદ્ર અને બુધની અસર. આજે દિવસ છે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજે તમારી ઘણી મુશ્કેલી હશે કારણ કે એક તરફ ગુરુ ઓડિટ યોગ તમારી કુંડળીમાં બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગુરુ સૂરજના 9મા 5મા યોગ ચંદ્ર સાથે સંક્રમણ કરી રહ્યું છે. ચંદ્ર એ સમય છે કે પરિસ્થિતિને મજબૂત બનાવવાની હિંમત છે. તે કાર્યને સુખ મેળવવામાં કુશળ રહેશે. તમે લડતથી આગળ વધશો. તમે આગળ વધશો. નિરાશા અને તમે જીવનમાં સફળતા મેળવશો અને આત્મવિશ્વાસ બતાવવાની સંભાવના ખૂબ જ વધી જશે. તમને આજે લગ્ન જીવનની ખુશી મળશે કારણ કે 10 થી 25 મિનિટ પછી 2 પુષ્કર યોગ અન્ય સર્વર્થા સિદ્ધ્ય અમૃત સિદ્ધિ યોગ છે, એટલે કે તમે સવારના 8 થી 25 મિનિટ પછી ઝડપી ગતિએ શુભ પરિણામો આપવાની તક લાવશો કે શક્તિ તમને ઝડપી ગતિએ આગળ લઈ જશે. બધી અવરોધો દૂર કરવામાં તમે સચ્ચાઈથી તમારા જીવનમાં સંપત્તિ બનાવવાની હિંમત અને શક્તિ તમારામાં છે. મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે કારણ કે લગ્નેશ શુક્ર ભાગ્ય બુદ્ધ સાથે 7મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યું છે. લગ્ન ઉપર લગ્નેશની દ્રષ્ટિ ભાગ્યેશની દ્રષ્ટિ છે. તે જ સમયે સુખનો ભગવાન શનિ છે. તે સુખમાં બેઠો છે. રાવણને મંગળથી સંક્રમિત કરવાથી તમારી શક્તિમાં વધારો થાય છે. તે શરૂ થઈ ગયું છે. જેણે જોબ લવ અફેર શરૂ કર્યું છે, વ્યવસાય સારી રીતે ચાલશે. મહાન સફળતા, સુખ અને સમૃદ્ધિ તમારા જીવનમાં વધશે. પૈસા કમાવવાના પ્રસંગે તમારા કાર્યની પણ પ્રશંસા કરવામાં આવશે. તમે જીવનમાં મોટી સફળતા કરશો. મીઠાશ લગ્ન જીવનમાં જોવા મળે છે. સંબંધ મજબૂત રહેશે તેમજ તમારા અહંકારને ટાળશે. તેમના જીવનમાં બાળકો તેમના જીવનમાં બધું સખત કરવાનો પ્રયાસ કરે છે. સફળતા એ બધી બાજુથી સફળતાનો સરવાળો છે. તમારા માટે વધુ સારી પરિસ્થિતિ. દિવસ તમારા માટે પણ શુભ રહેશે. 20 મિનિટ તમારા જીવનમાં 20 મિનિટમાં મોટી પ્રગતિની તક છે. જીવનની તક. તમારા હિંમતથી પૈસા કમાવવાથી જીવનની એક મહાન તકનો સખત લાભ લેવો. સુખવીર પાલતુ તમારી મુશ્કેલીઓ દૂર કરશે.
તમે સ્વપ્રતિકાર વધારશો. તમારી વર્તણૂક સાથેની તમારી મહેનત સાથે તમે તમારા જીવનમાં તમારી શક્તિથી